ફર્સ્ટ ઓફ ઓલ ગુડ મોર્નિંગ એવરીબડી. આજે આપણે 12th સાયન્સ કેમેસ્ટ્રી એનું યુનિટ નંબર 3 ઇલેક્ટ્રોકેમેસ્ટ્રી વિદ્યુત રસાયણ. આમાં લાસ્ટ લેક્ચરમાં આપણે SHE જોયું હતું, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. બરાબર. હવે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની મદદથી આપણે એટલે કે બે આખો કોષ હોય, સંપૂર્ણ કોષ હોય, તો એ સંપૂર્ણ કોષમાં બે અર્ધકોષ હોય તો બંને અર્ધકોષનો પોટેન્શિયલ અલગ અલગ રીતે કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય એના માટેનો એનો યુઝ હતો. એટલે કે અર્ધકોષ તરીકે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનને જોડી દેવાનો અને જોડી દઈએ તો એનો પોટેન્શિયલ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન એટલે કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કેટલો આવતો હતો? 0. તો આપમેળે જ સામેવાળાનો પોટેન્શિયલ કેવો છે એ ખબર પડી જતી હતી. તો એના પરથી એ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો યુઝ કરી અને આપણા ભાઈઓએ બધી જ ધાતુઓ અર્ધધાતુઓ એટલે કે જુદી જુદી ધાતુઓ ઇલેક્ટ્રોડ તરીકે એક વિદ્યુત ધ્રુવ લીધો અને ઇલેક્ટ્રોલાઇટનું સોલ્યુશન લીધું અને એ બધાના પોટેન્શિયલના મૂલ્યો ફાઇન્ડ આઉટ કર્યા. એ પોટેન્શિયલના મૂલ્ય એટલે કે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યોને જો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે, ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એ ચડતા ક્રમમાં ગોઠવ્યા અને એક સિરીઝ બનાવી. એ સિરીઝનું નામ આ ભાઈઓએ આપ્યું EMF શ્રેણી, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ શ્રેણી અથવા ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. ખબર પડે. તો આજે આપણે એ જ ભણવાનું છે, ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ એટલે કે જુદી જુદા ઇલેક્ટ્રોન લીધા, એ બધા ઇલેક્ટ્રોન એટલે કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ શોધ્યો અને એટલે કે એ શોધ્યો અને એના પરથી એ લોકોએ એક સિરીઝ બનાવી, તેને શું નામ આપ્યું? ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ અથવા EMF શ્રેણી. બરાબર. હવે ફરીથી એકવાર આપણે ડિસ્કસ કરી લઈએ કે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ અને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ એ બે ટર્મ સમજવા જેવી છે. એ સમજીને કન્ટિન્યુ આપણે આ સિરીઝ કરીશું. તો વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ હવે કઈ રીતે આવે તે તો આપણે ડેનિયલ કોષ જ સિમ્પલ આગળ ભણી ગયા છે, તેનું જ ઉદાહરણ લઈએ. બે ચેમ્બર લેવાના. બરાબર. એક ચેમ્બરમાં ZnSO4 નું સોલ્યુશન, ZnSO4 નું સોલ્યુશન અને એમાં ડુબાડો કોનો સળિયો? ઝીંકનો ઇલેક્ટ્રોડ ડુબાડવાનો. કોનો? ઝીંક. બરાબર. એમાં ઝીંકનો ઇલેક્ટ્રોડ. બીજી સાઈડે CuSO4 નું સોલ્યુશન. કોનું સોલ્યુશન? CuSO4 નું સોલ્યુશન અને એમાં ઇલેક્ટ્રોડ ડુબાડવાનો છે કોપરનો. CuSO4 નું સોલ્યુશન અને કોપરનો. જ્યારે આ બે ભાઈઓને અને વચ્ચે અહીંયા ક્ષાર સેતુ મૂકવાનો છે. આ એ તો ભણી ગયેલા છે એટલે ખબર જ છે ક્ષાર સેતુ વસ્તુ શું છે. તો એક ક્ષાર સેતુ અને આ લોકોને વોલ્ટમીટરના સાધન વડે એટલે કે વચ્ચે વોલ્ટમીટર જોડીને કોપરના તાર વડે જોડવામાં આવે તો આ લોકોમાં કઈ રિએક્શન થશે? આ ભાઈ પર ઓક્સિડેશન રિએક્શન થશે. એટલે કે આને એનોડ નામ આપ્યું હતું અને આ ભાઈ પર કેથોડ. બરાબર. આ ભાઈ પર એનોડ અને કેથોડ ખબર પડે. હવે થાય છે એવું કે અહીંયા ઝીંકના સળિયો જે છે, ઝીંકના સળિયો એટલે કે એનોડ પર ઓક્સિડેશન થશે એટલે કે એનોડ પર રિએક્શન લખું મેં, એનોડ પર ઓક્સિડેશન થાય એટલે કે Zn માંથી Zn સોલિડમાંથી Zn+2 બને. Zn+2 અને બે ઇલેક્ટ્રોન મુક્ત થાય. આ રિએક્શનને કઈ કીધી? ઓક્સિડેશન. આ બની ગયેલા છે એટલે ફટાફટ જઉં છું. અને બીજી સાઈડે કેથોડ પર શું થશે? આ ઇલેક્ટ્રોન આ ભાઈએ મુક્ત કરે. હવે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જોવાનો છે. આ ઇલેક્ટ્રોન એટલે કે આ અહીંયા ઝીંકનું ઓક્સિડેશન થયું અને ઇલેક્ટ્રોન મુક્ત થયા. કેટલા પેરમાં? બે ઇલેક્ટ્રોન મુક્ત થયા હતા. 2 ઇલેક્ટ્રોન લખું તો આ વિદ્યુત ધ્રુવ પર કેવા ઇલેક્ટ્રોન આ રીતે મુક્ત થશે એટલે કે ઇલેક્ટ્રોન પર બે ઇલેક્ટ્રોન હશે. બરાબર. તો બે ઇલેક્ટ્રોન છૂટા થતા જાય. હવે અહીંયા આ કોપરના તારમાં જવા માટેની જગ્યા ઓછી છે એટલે કે બે ઇલેક્ટ્રોન ધીરે ધીરે જશે કેમ કે અહીંયા બારીમાં જગ્યા ઓછી છે. તો આ વિદ્યુત ધ્રુવ જે છે, વિદ્યુત ધ્રુવ પર કયો ચાર્જ? નેગેટિવ ચાર્જ. કયો ચાર્જ આવશે? નેગેટિવ. અને દ્રાવણમાં ZnSO4 તો દર વખતે Zn નું ઓક્સિડેશન થઈ અને Zn+2 બનતા જશે એટલે કે
અહીંયા દ્રાવણમાં Zn+2 આયન વધતા જાય એટલે કે આ દ્રાવણ પોઝિટિવ ચાર્જ ધરાવતું બને અને આ ઇલેક્ટ્રોન કેવો નેગેટિવ, કેમ કે બધા ઇલેક્ટ્રોન ફટાફટ જતા નથી રહેવાના. તો વિદ્યુત ધ્રુવ એટલે કે વિદ્યુત ધ્રુવની સપાટી, આ વિદ્યુત ધ્રુવની સપાટી અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે પોટેન્શિયલના તફાવતને વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. તો અહીંયા ઇલેક્ટ્રોનના કારણે અહીંયા નેગેટિવ ચાર્જ વધારે છે તો એનોડનો પોટેન્શિયલ કેવો આવશે? નેગેટિવ પોટેન્શિયલ. એ આપણે લાસ્ટ લેક્ચરોમાં જોયેલું. એવી જ રીતે અહીંયા શું થશે કે CuS એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો? માઇનસ. તો આ ઇલેક્ટ્રોન લેવા માટે અહીંયા સોલ્યુશનના Cu+2 SO4 માઇનસ હશે તો બધા Cu+2 આ ઇલેક્ટ્રોનની પાસે આવીને બેસી રહે છે. કેમ કે ઇલેક્ટ્રોન આવે છે, ઇલેક્ટ્રોન લઈ એટલે કે આ Cu+2 આયન જે છે Cu+2 સોલિડ, આ ભાઈ ઇલેક્ટ્રોન લઈ અને Cu સોલિડ બનાવશે. તો થશે કેવું? આ સોલ્યુશનમાં વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યને દ્રાવણ એટલે કે આ સરફેસ આગળ કયો ચાર્જ ભેગો થાય? કયો ચાર્જ? પોઝિટિવ. કેમ કે બધા Cu+2 આવીને બેસી રહ્યા છે, પરંતુ અહીંયા ઇલેક્ટ્રોન આવવાનો દર કેવો છે? ઓછો છે. એટલે કે જેવો બે ઇલેક્ટ્રોન આવે એટલે લઈને Cu સોલિડ બને છે, પરંતુ અહીંયા ચાર્જ અલ્ટિમેટલી કયો ભેગો થાય છે? પ્લસ. તો આ કેથોડનો પોટેન્શિયલ થશે. કેથોડનો પોટેન્શિયલ કેવો થાય? પોઝિટિવ. બરાબર. કેવો પોટેન્શિયલ થાય? પોઝિટિવ. હવે આ તમે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, બરાબર. વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલની ડેફિનેશન એવી છે કે વિદ્યુત ધ્રુવ અને વિદ્યુત વિભાજ્યના દ્રાવણ વચ્ચે પોટેન્શિયલના તફાવતના લીધે પોટેન્શિયલના તફાવતને તે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે. હવે બીજી ટર્મ છે આપણે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. કયો? વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જોઈ લીધું, બરાબર. તો આ ડેફિનેશન આગળ આવી ગયેલી છે, જોઈ લેજો. તો આપણે જોવાનું છે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. હવે પ્રમાણિત હોય, પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. હવે પ્રમાણિત પોટેન્શિયલ એટલે શું કહે છે? તે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલની વાત કરીએ તો એકદમ સિમ્પલ છે. તો પ્રમાણિત હોય તો ત્રણ કન્ડિશન ફૂલફિલ થવી જોઈએ. ત્રણ કન્ડિશન એટલે કે આ સોલ્યુશન છે એની સાંદ્રતા કેટલી? 1 મોલર કોન્સન્ટ્રેશન. કોન્સન્ટ્રેશન કેટલું સોલ્યુશનનું? 1 મોલર હોવું જોઈએ. ટેમ્પરેચર હોવું જોઈએ. અહીંયા લખું છું પ્રમાણિત માટેની કન્ડિશન. સોલ્યુશનની સાંદ્રતા કેટલી? 1 મોલર કોન્સન્ટ્રેશન અથવા સાંદ્રતા. ટેમ્પરેચર કેટલું? 25 ડિગ્રી સેન્ટીગ્રેડ અથવા 298 કેલ્વિન. અને ત્રીજી કન્ડિશન દબાણ કેટલું? 1 atm. 1 atm એટલે કે 1 એટમોસ્ફિયરિક પ્રેશર. બરાબર. તો આ ત્રણ કન્ડિશન થાય તો આને કહેવાશે કયો? પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ. તો આપણા ભાઈઓએ આ EMF શ્રેણીમાં એ જ કીધું છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને જો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બનતી જે સિરીઝ છે તેને EMF શ્રેણી કહેવામાં આવે છે. પરંતુ હજુ પણ એક લોચો છે. IUPAC નામની સંસ્થા, ઇન્ટરનેશનલ યુનિયન ઓફ પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC એટલે કે આ કેમિસ્ટ્રીની એક સંસ્થા છે. એ ભાઈઓએ એવું કીધું કે આ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જે છે તે શું છે? રિડક્શન પોટેન્શિયલને આ લોકોએ પ્રમાણિત કર્યો. એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોને કહો? કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને પ્રમાણિત. અહીંયા લખું છું કે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યને વિદ્યુત ધ્રુવનો
પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનું પોટેન્શિયલ કહે છે. પોટેન્શિયલ કહે છે એટલે જે આ જે પોટેન્શિયલ આવે વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના બે મૂલ્ય હશે. એનોડ પર થતું હતું તો એને કયો ઓક્સિડેશન પોટેન્શિયલ કહેતો હતો અને કેથોડ પર જે મૂલ્ય આવ્યું તેને કયો પોટેન્શિયલ કહેવાય. કેથોડ પર ઓલવેઝ રિએક્શન કઈ થાય, અહીંયા રિએક્શન કઈ થાય છે, રિડક્શન. તો આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને આ લોકોએ કયો પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કીધો. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યોને એટલે કે આપણા ભાઈઓએ કર્યું પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય લીધું. પ્રમાણિત એટલે કયું કહેવાય, કયું મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલ. આ દેખાય છે. તો આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય. કેમ? કેમ કે આયુબેક નામની સંસ્થાએ આ કન્સિડર કર્યું કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ હોય તેનો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એટલે કે વિદ્યુત ધ્રુવના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને શું કહેવાય, પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવામાં આવે છે. એટલે અહીંયા દેખાય છે કે આ મેં આખી શ્રેણી લખી છે. આ EMF શ્રેણી છે. અહીંયા દેખાય છે. EMF શ્રેણીમાં બધી રિડક્શન રિએક્શન દેખાય છે. લિથિયમ ઇલેક્ટ્રોન મેળવે, કોઈ પણ પ્રક્રિયા દરમિયાન ઇલેક્ટ્રોન મેળવે, અહીંયા ઇલેક્ટ્રોન મેળવે છે દેખાય છે. તો આ કઈ કહેવાય, રિડક્શન. તો આ જે પોટેન્શિયલના મૂલ્યો છે તે કયા છે, રિડક્શન પોટેન્શિયલ. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે કયા, રિડક્શન. આ બી કહે છે રિડક્શન પોટેન્શિયલ. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને જ્યારે પણ ચડતા ક્રમમાં ગોઠવવામાં, ચડતો ક્રમ એટલે કે દેખાય છે આ માઇનસ છે, માઇનસ 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 પછી પ્લસ થતા જાય. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને ચડતા ક્રમમાં જે ગોઠવવામાં આવે ત્યારે બનતી શ્રેણીને શું કહેવામાં આવે છે, EMF શ્રેણી કહેવામાં આવે છે. ફરીથી એકવાર કહી દઉં કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કોને કહેવાય, તો કન્ડિશન ફૂલફિલ તો થવી જોઈએ. કન્ડિશન ફૂલફિલ થાય એટલે કે એનો પોટેન્શિયલ હોય એના ઉપર આ રીતે રાઉન્ડ લખાય, એને દર્શાવાય પ્રમાણિત. બરાબર, પોટેન્શિયલ જે મળે તેને પ્રમાણિત પોટેન્શિયલ કહેવાય. કે ઉપર રાઉન્ડ લખ્યું હોય. પણ આયુબેક નામની સંસ્થાએ કીધું કે આ પ્રમાણિત ત્યારે થાય કે E0 રિડક્શન પોટેન્શિયલ હોવું જોઈએ. રિડક્શન થતું હોય તો તમે અહીંયા દર્શાવો E0 જે છે તે E0 રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય એટલે કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યને જ્યારે ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બનતી જે સિરીઝ છે તેને કઈ સિરીઝ કહેવામાં આવે છે, ઇલેક્ટ્રો કેમિકલ સિરીઝ અથવા EMF શ્રેણી. EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. બરાબર, તો આ સિરીઝ કહેવામાં આવે છે. આ ખબર પડી ગઈ, એકદમ સિમ્પલ છે, આગળ ચલાયેલું જ હતું. હવે ભૂસું છું રાહ અમને વાંધો નહીં. હા, અહીંયા જો લિથિયમ, હવે આ લિથિયમ છે. પહેલું લિથિયમ ઇલેક્ટ્રોન મેળવે, લિથિયમ સોલિડ બને અને એના પોટેન્શિયલનું મૂલ્ય 3.07 કેવું છે, નેગેટિવ 3.07. પછી પોટેશિયમ ઇલેક્ટ્રોન મેળવે, પોટેશિયમ સોલિડ એટલે કે રિડક્શન પ્રક્રિયા થઈ અને આ પણ 2.93 કેવું છે, નેગેટિવ. પછી કેલ્શિયમ 2 ઇલેક્ટ્રોન મેળવશે, કેલ્શિયમ સોલિડ અને -2.83. સોડિયમ ઇલેક્ટ્રોન મેળવશે, સોડિયમ સોલિડ -2.73. હવે બુકમાં જે આપી છે શ્રેણી આખી ઉલટી આપી છે. ઉલટી શ્રેણી એટલે કે આ મૂલ્ય પહેલું દર્શાવ્યું છે, આ પહેલું દર્શાવ્યું છે અને આ છેલ્લું દર્શાવ્યું છે. જોજો NCERT ની બુક આપણી જોડે જે છે એમાં આ મૂલ્ય પહેલું દર્શાવ્યું છે અને આ છેલ્લું દર્શાવ્યું છે. તો આ શ્રેણી ઉલટી આપેલી છે. કેમ એ પછી કહું છું. હવે આ કેલ્શિયમ +2 2 ઇલેક્ટ્રોન મેળવે, કેલ્શિયમ સોલિડ બનાવે. હવે જનરલી જોઈએ ને આ ભૂસું છું. હવે આપણે ડેફિનેશન લખી દઈએ EMF શ્રેણીની. તો ઇન્વર્ટેડ કોમામાં મેં દર્શાવું છું
પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યને પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ એટલે કે પ્રમાણિત એટલે કે E0 રિડક્શન. 0 એટલે કે પ્રમાણિત હોય તો કન્ડિશન ફૂલફિલ, અને આ આયુપેક નામની સંસ્થાએ કીધું તો રિડક્શન. તો રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય લે એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલને આ લખવું હોય તો લખી લેજો સ્ક્રીનશોટ લઈને, કારણ કે બુકમાં બહુ જુદું રીતે આલેલું છે ને. ચડતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને ચડતા ક્રમમાં ગોઠવતા બનતી શ્રેણીને EMF શ્રેણી કહે છે. એટલે કે આપણા ભાઈઓ એટલે કે આપણા સાયન્ટિસ્ટોએ કર્યું હું કે આ પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલના મૂલ્યો જે છે તેને ચડતા ક્રમમાં ગોઠવાય. ચડતા ક્રમમાં ગોઠવતા મળતી જે શ્રેણી જે છે તેને શું કહેવામાં આવે છે? EMF શ્રેણી કહેવામાં આવે છે. હવે અહીંયા ઓબ્ઝર્વ કરશો લિથિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, આ ચાર ભાઈઓને પહેલા ઓબ્ઝર્વ કરી લો. દેખાય છે ચાર. હવે આ બધામાં સમૂહ નંબર પહેલા નંબરના સમૂહના તત્વ જે છે લિથિયમની વાત કરીએ. લિથિયમ કયો છે? લિથિયમ પ્લસ ચાર્જ. હવે લિથિયમની વાત કરીએ. લિથિયમ પરમાણુ ક્રમાંક હાઇડ્રોજન, હિલિયમ અને લિથિયમ Z બરાબર કેટલા? 3. તો 1s માં 2 ઇલેક્ટ્રોન અને 2s માં 1 ઇલેક્ટ્રોન. હવે અહીંયા દેખાય છે કે લિથિયમ મેં લખું સેન્ટરમાં પ્રોટોન, એલી કક્ષક અને બીજી પહેલીમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન, અને બહારની કક્ષક આઉટર સેલમાં કેટલો? 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન. તો આ ભાઈ સૌથી સ્થાયી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવે તે ઓલવેઝ આ ભાઈ બે કન્ડિશન છે, કાં તો એ ઇલેક્ટ્રોન મુક્ત કરે કાં તો એ મેળવે. બરાબર. તો આને અષ્ટક પૂર્ણ કરવા એટલે કે આ સ્થાયી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરવા હાઇડ્રોજન પછી હિલિયમ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે, કાં તો નિયોન જેવી. તો આના જોડે 3 છે નિયોન જેવી. તો નિયોન માટે 10 ઇલેક્ટ્રોન જરૂરી. તો અહીંયા આની જોડે કેટલા ઇલેક્ટ્રોન છે? 3. તો આને બે વૃત્તિ કાં તો 7 ઇલેક્ટ્રોન મેળવે કાં તો 1 ઇલેક્ટ્રોન ગુમાવે. તો આ ભાઈ જનરલી કેવું હોય કે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. 1 ઇલેક્ટ્રોન ગુમાવી અને સૌથી સ્થાયી રચના કોના જેવી? 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે કે લિથિયમ પ્લસ બને. શું બને? લિથિયમ પ્લસ. અને લિથિયમ પ્લસ એટલે કે હિલિયમ જેવી ઇલેક્ટ્રોન રચના. બરાબર. તો હિલિયમ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે. હવે હિલિયમ જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે એટલે કે લિથિયમ જનરલી ઇલેક્ટ્રોન શું કરવાનું? મુક્ત કરવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન મુક્ત કરવાની વૃત્તિ ધરાવે. પરંતુ આમાં દેખવામાં આવે છે શું? આ લિથિયમ જે છે લિથિયમ પ્લસ પછી ઇલેક્ટ્રોન મેળવે અને લિથિયમ સોલિડ બનાવે. આ લિથિયમ સોલિડ બનાવે. તો અહીંયા શું થાય છે? એની વૃત્તિથી તદ્દન વિરુદ્ધ પ્રકારની રિએક્શન થાય. વિરુદ્ધ પ્રકારની એટલે કે જનરલી આ ભાઈ શું કરે? ઇલેક્ટ્રોન ઘુમાવીને ઓક્સિડેશન થવાની વૃત્તિ હોય, પરંતુ અહીંયા પોટેન્શિયલમાં શું છે? રિડક્શન. એટલે કે ઇલેક્ટ્રોન મેળવે છે તો મેળવી અને 3.05. કેમ? એની વૃત્તિથી તદ્દન વિરુદ્ધ પ્રકાર સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે ઇલેક્ટ્રોન ગુમાવે જ ભાઈ. તો આમાં થાય છે શું? મેળવે છે એટલે આના પોટેન્શિયલનું મૂલ્ય કેવું? નેગેટિવ આવ્યું. ત્યાર પછી આ પોટેશિયમ ભાઈ એવું જ વલણ ધરાવે કે જનરલી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે.
કેવો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે, પરંતુ એનાથી વિરુદ્ધ રિએક્શન થાય છે, એટલે કે આનું મૂલ્ય પણ કેવું નેગેટિવ આવે. ત્યાર પછી કેલ્શિયમ વહી કેવી 18 કેલ્શિયમ Z બરાબર 20, આર્ગોન પર કમ્પ્લીટ 4s2. તો આ વહીમાં કેલ્શિયમ +2 એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવી Ca+2 બને, એટલે કે 2 ઇલેક્ટ્રોન આઉટર સેલના જતા રહે 2. તો આ કોની આર્ગોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે, પરંતુ આનાથી વિરુદ્ધ પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન મેળવીને કેલ્શિયમ સોલિડ બનાવે, એટલે કે કેલ્શિયમ સોલિડ અસ્થાયી બને. તો આમાં પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે નેગેટિવ દેખાય છે. તેવી જ રીતે આ સોડિયમ પરમાણુ ક્રમાંક Z બરાબર કેટલો છે 11. લઘુ મેં સોડિયમ, તો સોડિયમ પરમાણુ ક્રમાંક 11 એટલે કે નિયોન પર કમ્પ્લીટ 3s1. તો આવું થાય સોડિયમ, પરંતુ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે કે નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે, પરંતુ આમાં ઊંધું થાય છે કે આ Na+ બન્યું, સ્થાયી રચના હતી Na+, એટલે કે નિયોન જેવી સ્થાયી રચના, અને પાછો 1 ઇલેક્ટ્રોન મેળવે તો પાછો સોડિયમ સોલિડ બને. તો આ અસ્થાયી બને. કેવો બને અસ્થાયી બને, એટલે કે આમાં પ્રક્રિયા કેવી ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા થાય છે, પરંતુ એની વૃત્તિ ખરેખરમાં કેવી ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની. તો ઇલેક્ટ્રોન ડોનેટ કરીને જનરલી આ લોકો ઓક્સિડેશન પ્રક્રિયા કરે, પરંતુ અહીંયા રિડક્શન, તેથી આનો પોટેન્શિયલ કેવો છે નેગેટિવ. એવી જ રીતે એલ્યુમિનિયમ +3 3 ઇલેક્ટ્રોન ગુમાવી અને સ્થાયી બને, પરંતુ અહીંયા પ્રક્રિયા કેવી વિરુદ્ધ, તો આનો પોટેન્શિયલ બી નેગેટિવ. એવી જ રીતે ઝિંકનો જનરલી ઓક્સિડેશન થાય, પરંતુ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય માઇનસમાં આવશે. તો આવી જ રીતે આ પોટેન્શિયલના મૂલ્યો બધા નેગેટિવ છે આ બાજુ. પછી સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન જેનું પોટેન્શિયલનું મૂલ્ય આપણને ખબર જ છે 0.01 વોલ્ટ, પરંતુ આ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન થી આ બાજુના જે છે તેના મૂલ્ય કેવા છે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય કેવા છે નેગેટિવ. તો આ ભાઈઓ જનરલી એમનું શું થાય કે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. લખું છું મેં આ બાજુ બધા ભાઈઓ શું થશે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ એટલે રિએક્શન કઈ થાય ઓક્સિડેશન એટલે કે આ વહીઓ કેવા તરીકે વર્તે એનોડ તરીકે જનરલી વર્તવાની વૃત્તિ ધરાવે. કેવી એનોડ તરીકે. તો આ લોકોનું ઓક્સિડેશન થાય તો સામેવાળાનું શું કરશે એટલે કે કહું છું પછીથી. તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે તો આ એનોડ તરીકે વર્તે. ત્યાર પછી આ હાઇડ્રોજનના પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે 0.01 વોલ્ટ 0.0 વોટ છે સોરી. હવે ત્યાર પછી કોપર 2 ઇલેક્ટ્રોન મેળવી સોલિડ એટલે કે આ ભાઈ સ્થાયી બનવાની વૃત્તિ ધરાવે એટલે કે ઇલેક્ટ્રોન મેળવી અને સ્થાયી બને તો પોઝિટિવ મૂલ્ય આવે. એનાથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ કોની છે આયોડિનની તો 0.54 વોલ્ટ. ત્યાર પછી Fe જે 1 ઇલેક્ટ્રોન મેળવીને Fe+2 બનાવે તો એના પોઝિટિવ મૂલ્ય આવ્યું. શેનું રિડક્શન પોટેન્શિયલ એટલે કે કેથોડ તરીકે વર્તે તો કેથોડ પર શું થાય રિડક્શન જ થાય તો રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું આવશે પોઝિટિવ. ત્યાર પછી સિલ્વર એનું બી પોઝિટિવ. પછી Br હેલોજન સમૂહ બરાબર. હેલોજન સમૂહ જનરલી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે. મેળવવાની વૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન મેળવે તો પ્રક્રિયા કઈ થાય રિડક્શન. તો રિડક્શન પ્રક્રિયા થાય તો આપણે પોટેન્શિયલનું મૂલ્ય કેવું રિડક્શન જ લખ્યા છે તો રિડક્શન પોટેન્શિયલ જે છે કેવો આવ્યો પોઝિટિવ. એવી જ રીતે બીજો પણ હેલોજન છે આ પણ પોઝિટિવ બરાબર. આના કરતા આ વધારે મેળવવાની વૃત્તિ ધરાવશે અને ત્રીજો હેલોજન આ સૌથી વધારે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કે એના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય સૌથી ઊંચું છે. બુકમાં જોશો તો સૌથી પહેલું આ છે. હવે આ પોટેન્શિયલના મૂલ્ય એટલે કે આ બાજુના ભાઈઓ શું કરશે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે. કેવા લખું છું આ બોક્સમાં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે
ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે એટલે કે પોતાનું શું થયું? રિડક્શન. શું થયું? રિડક્શન. પોતાનું શું થયું? રિડક્શન. રિડક્શન તો સામેવાળાનું શું કરે? ઓક્સિડેશન. તો એને કહેવાય ઓક્સિડેશન કરતા. અને આ બાજુ પણ એ જ વસ્તુ છે કે અહીંયા પોતાનું શું થયું? અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે એટલે કે ઓક્સિડેશન થાય, તો આ રિડક્શન કરતા. તો આ ભાઈમાં આ ભાઈની જનરલી આ લોકોનું ઓક્સિડેશન થવાની વૃત્તિ વધારે આવે. સપોઝ જોઈએ કે બે ધાતુઓ લઈ લો, આ શ્રેણીની બે ધાતુઓ, બરાબર. તો જે લોકોના પોટેન્શિયલના મૂલ્ય નેગેટિવ છે, આ જેટલાના પોટેન્શિયલના મૂલ્ય કેવા છે? નેગેટિવ છે, તે સૌથી વધારે રિએક્ટિવ છે. કેવા? રિએક્ટિવ છે. આ બધા કેવા? રિએક્ટિવ. રિએક્ટિવ એટલે કે જલ્દીથી રિએક્શન કરે. રિએક્ટિવ એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ વધારે હોય. હવે આ શ્રેણી પરથી કોણ કેથોડ તરીકે વર્તે, કોણ એનોડ તરીકે વર્તે તે ખબર પડી જાય. સપોઝ આપણે બે ઇલેક્ટ્રોન લઈ લઈએ, એ આપણે જાણીએ છીએ એવા જ લઈએ. એક છે આપણી જોડે ઝીંક. આ ઝીંક લઈએ એટલે કે ઝીંકનું સોલ્યુશન, અને આ લઈએ, બરાબર. આ ઝીંક ભાઈને લઈએ અને બીજી સાઈડેથી લઈએ કોપર. આ બેને લઈશું, બરાબર. તો આમાં બેમાં આ બેને મારે જોડી અને વિદ્યુત રાસાયણિક કોષ બનાવવો હોય, બરાબર. આપણે બનાવેલો છે તો ખબર જ છે, પણ તેમ છતાં પણ લઉં છું, ઈઝી પડે એટલે. તો આ વિદ્યુત રાસાયણિક કોષ બનાવવો હોય તો કોણ એનોડ તરીકે વર્તે ને કોણ કેથોડ તરીકે વર્તે? તો જોવાનું કે જેના પોટેન્શિયલનું મૂલ્ય, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે, રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે તે કેથોડ તરીકે, અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ઓછું હોય તો તે એના તરીકે વર્તે? એનોડ તરીકે. તો અહીંના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 0.34. રિડક્શન પોટેન્શિયલ કયો? કોપર. Cu+ માંથી Cu બનવાનો રેટ કેટલો છે? 0.34. અને આ ભાઈ E0 લખું મેં પ્રમાણિત, અને બીજું E0 Zn+2 Zn, એનું મૂલ્ય કેટલું આવે? -0.76. હવે જેનું મૂલ્ય ઓછું, જેનો પોટેન્શિયલનું મૂલ્ય આપણે વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ જોયો તો નેગેટિવ પોટેન્શિયલ આવે તે એનોડ તરીકે વર્તે, અને પોઝિટિવ પોટેન્શિયલ આવે તે કેથોડ તરીકે. તો અહીંયા દેખાય છે કે પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વધારે, તો આપણે કોપર કોના તરીકે લેતા હતા? કેથોડ તરીકે. એટલે રિડક્શન રિએક્શન થતી હતી જે આ પ્રમાણે થતી હતી. અને બીજી વસ્તુ કે જેના પોટેન્શિયલનું મૂલ્ય કેવું હોય? ઓછું હોય. કેવું હોય? ઓછું. તો ઓછું હોય તો આ -0.76 એટલે કે નેગેટિવ આવ્યું. નેગેટિવ તો આ શેના તરીકે વર્તશે? એનોડ તરીકે. એનોડ તરીકે વર્તે. તો આપણે દર્શાવેલું જ હતું કે એનોડ તરીકે ઝીંકનો સળિયો, એમાં સોલ્યુશન ZnSO4 નું, અને બીજી સાઈડે કોપરનો સળિયો અને CuSO4 નું સોલ્યુશન. તો CuSO4 એટલે કે કોપર વાળો આના તરીકે વર્તતો હતો કેથોડ તરીકે, અને ઝીંક વાળો ઇલેક્ટ્રોડ એના તરીકે વર્તતો એનોડ તરીકે. અને એનોડ પર ઓક્સિડેશન પ્રક્રિયા થાય, અને કેથોડ પર કઈ રિએક્શન થાય? કઈ રિએક્શન થાય? રિડક્શન પ્રક્રિયા થાય, બરાબર છે. હવે બીજી વસ્તુ, બીજા બે ભાઈઓને લઈ લઈએ આપણે. હા, એક લઉં મેં આ K+ વાળું લો, આ ભાઈ લો, બીજી સાઈડેથી બીજી વસ્તુ લો, આ Fe લો, બરાબર. હવે અહીંયા જો કે બે પોટેન્શિયલ E0 રિડક્શન પોટેન્શિયલ જ છે. રિડક્શન એટલે કે K+ માંથી શું બન્યું? K સોલિડ બન્યું. એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું? -5.93, બરાબર. એક આ થયું. હવે બીજો ભાઈ કોણ છે આપણે લીધો? Fe લીધો તો, હા Fe. તો Fe ની વાત કરીએ તો આયન, તો આયન ભાઈ જે છે, તો આયનના પોટેન્શિયલનું મૂલ્ય
E0 Fe+2 Fe સોલિડ. તો Fe+2 Fe સોલિડ બન્યું, Fe+2 લીધું એમાંથી Fe સોલિડ બન્યું, એના પોટેન્શિયલનું મૂલ્ય 0.44 વોલ્ટ. હવે એનોડ તરીકે કોણ લઉં અને કેથોડ તરીકે કોણ લઉં? તો પ્રોબ્લેમ એ છે કે એનોડ તરીકે બંનેના મૂલ્ય નેગેટિવ, તો કોણ એનોડ લઉં કોણ કેથોડ લઉં? તો આપણે તો જનરલી ભણાય એવું કે નેગેટિવ પોટેન્શિયલનું મૂલ્ય આવે એટલે એનોડ લો અને પોઝિટિવ આવે તો કેથોડ. પરંતુ અહીંયા વધારે નેગેટિવ મૂલ્ય કોનું છે? 2.3 આ છે, તો વધારે નેગેટિવ વાળાને શેના તરીકે લો? એનોડ. અને આ ભાઈ શેના તરીકે વર્તે? કેથોડ. ખબર પડે? ખબર પડી? એકદમ સિમ્પલ વસ્તુ છે. હવે બીજી સાઈડે આ લઉં, આ બાજુ આ Au લો, Au નહીં કોબાલ્ટ, આ લઈ લો કોબાલ્ટ, આ કોબાલ્ટ ભાઈ લો, બરાબર. તો રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન એટલે કે રિએક્શન અહીંયા દેખાય છે, રિડક્શન Fe+ માંથી Fe બને એટલે રિડક્શન પોટેન્શિયલ થયો. તો અહીંયા લખું છું E કોબાલ્ટ એટલે કે CO+3 માંથી CO સોલિડ બને છે, એના પોટેન્શિયલનું મૂલ્ય કેટલું છે? 1.81. અને એની સામે મેં જોડું Fe નહીં F2, 2 ઇલેક્ટ્રોન મેળવી અને 2F- બને છે એ રિએક્શન છેલ્લો. તો E0 F2 માંથી આપણને શું મળે છે? 2F-. આ બી રિડક્શન પોટેન્શિયલ, તો એનું મૂલ્ય કેટલું? 2.87. હવે આ બેમાંથી કોને પોટેન્શિયલ, કોને એનોડ તરીકે લઉં? એટલે કે બંને પોઝિટિવ આવ્યા. તો આપણે જોવાનું કે સૌથી ઓછો પોટેન્શિયલ કોનો? ઓછો પોટેન્શિયલ બેમાંથી કોનો? જેનો ઓછો પોટેન્શિયલ તો એનોડ તરીકે, અને વધારે પોટેન્શિયલ ખબર પડે આમાં જો આ ભાઈ 2.87 આ રિડક્શન પોટેન્શિયલ છે, એનું મૂલ્ય કેવું છે? વધારે રિડક્શન પોટેન્શિયલ એટલે કે કેથોડ. આ બેમાંથી તો વધારે છે, અને આનું પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે? ઓછું છે. તો એનોડ તરીકે, તો એનોડ તરીકે કોબાલ્ટ રહેશે, અને કેથોડ તરીકે આ ફ્લોરિન. તો આ રીતે કઈ રીતે કયો એનોડ અને કયો કેથોડ તરીકે રહી શકે એ ખબર પડે. એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝથી આપણને ખબર પડશે કે કોણ એનોડ તરીકે કામ કરશે અને કોણ કેથોડ તરીકે કામ કરશે. તો પ્રમાણિત વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ એટલે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો કેમ રિડક્શન? આ આયુપેક વાળા ભાઈઓએ કીધું હતું, આયુપેક નામની સંસ્થાએ કીધું કે રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને પ્રમાણિત વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કહેવાય. તો આ રિડક્શન પોટેન્શિયલના મૂલ્યોને જો ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો બનતી શ્રેણીને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ. હવે અહીંયા ઓબ્ઝર્વ કરવા જેવી વાત છે કે આ બાજુના બધા જનરલી એટલે કે પોટેન્શિયલનું મૂલ્ય જેનું નેગેટિવમાં એટલે કે ઓછું હોય તે શેના તરીકે વર્તે? એનોડ તરીકે, અને ઓક્સિડેશન થાય. હવે બુકમાં જોઈશો ને તો અંદર આપેલું છે, તો આમથી આમ જઈએ એટલે કે એરા આપ્યા છે, આમ એરો આપ્યો છે, તો એરા જોજો. તો આમાં શું થશે? પોતાનું આ લોકો ઓક્સિડેશન કરવાની એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ થાય. ઇલેક્ટ્રોન ડોનેટ કરે એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરે. ઇલેક્ટ્રોન મુક્ત કરે તો પ્રક્રિયા કઈ થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન થાય એટલે કે એનોડ તરીકે વર્તશે, અને સામેવાળો બીજો હશે તે કોના તરીકે વર્તશે? કેથોડ તરીકે. તો આમાં જોઈએ તો રિડક્શન કરતા તરીકેની પ્રબળતા આમ જઈશું તો આમ વધતી જશે. હાઇડ્રોજનથી અંદર બુકમાં આપેલું છે નીચેની સાઈડ, તો નીચેની સાઈડ જતા રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધે. અને આમાં કેવું થાય? આમ જઈએ હાઇડ્રોજનથી નીચે તો આ શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવી અને પોતાનું રિડક્શન, તો સામેવાળાનું શું કરશે? ઓક્સિડેશન કરશે. તો આ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા શું થાય? વધતી જાય છે, બરાબર. તો આના પરથી ખબર પડશે કે કોણ એનોડ તરીકે વર્તશે, કોણ કેથોડ તરીકે. જનરલી આ
સક્રિય રિએક્ટિવ સક્રિય જે છે સક્રિયતાનો ક્રમ કે ને તો આ છે કે લિથિયમ સૌથી વધારે સક્રિય એટલે કે ઇલેક્ટ્રોન ડોનેટ કરવાની વૃત્તિ વધારે ડોનેટ કરે એટલે કે ઇલેક્ટ્રોન આપે, પરંતુ એના કરતાં વિરુદ્ધ કામ થયું છે, રિડક્શન કરાયું છે, ઇલેક્ટ્રોન મેળવ્યો છે તો પોટેન્શિયલનું મૂલ્ય એટલે જ નેગેટિવ આવ્યું છે. પરંતુ આમાં કેવું ફેવરેબલ જ છે, ઇલેક્ટ્રોન એમને જોઈએ જ છે ને પાછા મળ્યા તો મૂલ્ય કેવું આવ્યું? પોઝિટિવ. સિમ્પલ લોજિક છે કે પોતાને ના જ કામ કરવું હોય એ કામ કરવા આપે તો એ રિઝલ્ટ અલ્ટિમેટ કેવું મળે? નેગેટિવ. તો નેગેટિવ રિઝલ્ટ આવ્યું આ ભાઈને. આ ભાઈઓને રિડક્શન પોતાનું થવા દેવું નહીં, કરવું છે હું ઓક્સિડેશન, પરંતુ આમાં થાય જેવું કે કરો રિડક્શન તો નહીં થતું, રિડક્શન નથી કરવું તો બી બેરે કરાવે તો રિઝલ્ટ કેવું મળ્યું? નેગેટિવ. અને આ ભાઈઓને ફાવતું મળ્યું. ફાવતું એટલે કે જે ગમે છે એવું છે, એટલે કે ઇલેક્ટ્રોન એ લોકોને જોઈએ જ છે, બરાબર? તો જોઈએ જ છે તો રિઝલ્ટ કેવું મળે? પોઝિટિવ. એવું કે 2 દિવસ નહીં વાંચો તો નહીં વાંચીએ, પોઝિટિવ જ છે આ, એટલે કે રિઝલ્ટ કેવું? શાંતિથી પડી રહીશું, વાંધો છે એવું નહીં કહેતો ભાઈ, વાંચજો આગળ ફાયદા માટે, બરાબર છે? તો અહીંયા શું થશે કે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ જ છે અને મળે જ છે તો રિઝલ્ટ કેવું આવ્યું? પોઝિટિવ. દેખાય છે આ ભાઈ પોઝિટિવ, બરાબર? તો કમ્પેરિઝન કરવાની, જેનું મૂલ્ય એટલે કે બે પોટેન્શિયલના મૂલ્યો જોવાના, જેનો સૌથી ઓછો નેગેટિવમાં પોટેન્શિયલ તે જનરલી એનોડ તરીકે અને પોઝિટિવમાં પોટેન્શિયલ તેને કેથોડ તરીકે વર્તશે, બરાબર? આ શ્રેણી જોઈ લેજો, ના ખબર પડે તો સ્ક્રીનશોટ લઈ લેજો, ડેફિનેશનથી માંડીને બધું પરફેક્ટલી લખી લેજો નોટમાં, કેમ કે બુકમાં એવું આપ્યું નથી, આપણી એનસીઈઆરટીની બુકમાં જુદું જ છે થોડું. તો આ EMF શ્રેણી આ બી નથી લખ્યું, EMF શ્રેણી. તો આ જોઈ લેજો, આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, કેમ કે આના પરથી જ ખબર પડશે કે 2 ઇલેક્ટ્રોડ જોડીશું, 2 અર્ધકોષો જોડીશું તો કોણ એનોડ તરીકે જશે, કોણ કેથોડ તરીકે જશે, અને એનોડ પર કેવી રિએક્શન થશે તો પછી જોડ્યા પછી ખબર પડશે. પોટેન્શિયલના મૂલ્યો ખબર હોવી જોઈએ. તો આ નોટ ડાઉન કરી લેજો અને પરફેક્ટ પ્રિપેર કરો.